જય શ્રી કૃષ્ણ. મિત્રો, ગીતા એ ફક્ત યુદ્ધભૂમિમાં અપાયેલો ઉપદેશ નથી, પરંતુ જીવનના દરેક સંઘર્ષમાં માર્ગદર્શન આપનાર પ્રકાશ છે. અધ્યાય 1 વાંચનના 7મા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મનને શાંત રાખીને આજે આપણે ફરીથી ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન અને મનન કરીશું. ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીને ચાલો આજે ફરીથી ગીતા વાંચનની શરૂઆત કરીએ. આપણે અધ્યાય 1ના 6થા ભાગમાં જોયું હતું એવી રીતે ભૌતિક સંપત્તિને મહત્ત્વ આપીને અને સંયોગજનિત સુખના પ્રલોભનમાં ફસાઈને કદી અધર્મનો આશરો લેવો જોઈએ નહીં, કારણ કે એ બંનેમાંથી મનુષ્યનું કદી હિત સધાતું નથી, પરંતુ એનાથી ઉલટું અહિત જ થાય છે. હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા મહારથીઓને સંબોધીને કહે છે, અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વ એકહિ. શ્લોક નંબર 11. એટલે કે આપ સઘળે સઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દ્રઢતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો. મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે. આપ સર્વ યોદ્ધાઓ તે જ મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુથી અને બધી રીતે ભીષ્મજીનું રક્ષણ કરો. ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માંગે છે. એવું કહેવાનો બીજો ભાવ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે ત્યારે કોઈ પણ વ્યૂહ દ્વારેથી શિખંડી એમની સામે ન આવી જાય. એનું આપ લોકો ધ્યાન રાખો. જો શિખંડી એમની સામે આવી જશે તો ભીષ્મજી એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહીં ચલાવે, કારણ કે શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો, પાછળથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી એને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ જન્મ્યો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું રક્ષણ થઈ જશે તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય થશે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાને માટે કહે છે. દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં. એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઈને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને સદ્ભાવની વાત સંજય આગળના શ્લોકમાં પ્રગટ કરે છે. તસ્ય સજ્જન યર્થશ કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદોચ્ચેં શંખ દત્તો પ્રતાપવાન. શ્લોક નંબર 12. દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરી જોરથી શંખ વગાડ્યો. ટીકા. તસ્ય સંજય નયન હર્ષમ. જો કે દુર્યોધનના હૃદયમાં હર્ષ થવો એ શંખ ધ્વનિનું કાર્ય છે અને શંખ ધ્વનિ એ હર્ષ થવાનું કારણ છે. એટલા માટે અહીં શંખ ધ્વનિનું વર્ણન પહેલાં થવું જોઈએ અને હર્ષ થવાનું વર્ણન પછી થવું જોઈએ. અર્થાત અહીં શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યો એમ કહેવું જોઈએ, પરંતુ અહીં એમ ન કહેતા એવું કહ્યું છે કે દુર્યોધનને હર્ષિત કરતા ભીષ્મજીએ શંખ વગાડ્યો. આમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પિતામહ ભીષ્મની શંખ વગાડવાની ક્રિયા માત્રથી દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થઈ જ જશે. ભીષ્મજી એ પ્રતિભાનું ધોતન કરવા માટે જ સંજય અગાઉ પ્રતાપવાન વિશેષણ આપે છે. કુરુવૃત્ત. જો કે કુરુવંશીઓમાં ઉંમરની રીતે જોતા ભીષ્મજી પણ અધિક ઉંમર બાલિક હતા, કે જે ભીષ્મજીના પિતા શાંતનુના નાના ભાઈ હતા. તો પણ કુરુવંશીઓમાં જેટલા મોટા વૃદ્ધ હતા તે બધામાં ભીષ્મજી ધર્મ
અને ઈશ્વરને વિશેષતાથી જાણનાર હતા. આથી જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે સંજય ભીષ્મ પિતામહ માટે કુરુવૃદ્ધ વિશેષણ વાપરે છે. પ્રતાપવાન ભીષ્મજીના ત્યાગની મોટી અસર હતી. તેઓ કંચનકામિનીના ત્યાગી હતા, અર્થાત એમણે રાજ્ય સ્વીકાર્યું નહીં અને લગ્ન પણ કર્યું નહીં. ભીષ્મજી અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં ઘણા નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા જાણકાર હતા. એમના આ બંને ગુણોની પણ લોકોને ઉપર ઘણી અસર હતી. જ્યારે એકલા ભીષ્મ પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે કાશીરાજની કન્યાઓનું સ્વયંવરમાંથી હરણ કરીને લાવી રહ્યા હતા, ત્યારે ત્યાં સ્વયંવર માટે એકઠા થયેલા બધા ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા. પરંતુ એકલા ભીષ્મજીએ એ બધાને હરાવ્યા. જેમની પાસેથી ભીષ્મજી અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખ્યા હતા, એ ગુરુ પરશુરામજી સમક્ષ પણ એમણે પોતાની હાર સ્વીકારી નહીં. આ રીતે શસ્ત્રની બાબતમાં એમનો ક્ષત્રિયો ઉપર મોટો પ્રભાવ રહ્યો. જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજને કહ્યું કે આપને ધર્મના વિષયમાં કંઈ શંકા હોય તો ભીષ્મજીને પૂછી લો, કારણ કે શાસ્ત્ર જ્ઞાનનો સૂર્ય અસ્ત પામી રહ્યો છે, અર્થાત ભીષ્મજી આ લોકમાંથી વિદાય લઈ રહ્યા છે. આ રીતે શાસ્ત્રના વિષયમાં એમનો બીજાઓ ઉપર ભારે પ્રભાવ હતો. પિતામહ આ પદનો એવો આશય જણાય છે કે દુર્યોધને ચાલાકીથી કહેલી વાતોનો દ્રોણાચાર્ય કોઈ ઉત્તર આપ્યો નહીં. તેઓ એવું સમજ્યા કે દુર્યોધન ચાલાકીથી મને છેતરવા માંગે છે, તેથી તેઓ ચૂપ જ રહ્યા. પરંતુ પિતામહ એટલે કે દાદા હોવાના સંબંધે ભીષ્મજીએ દુર્યોધનની ચાલાકીમાં તેનું બાળપણ દેખાયું. આથી પિતામહ ભીષ્મ દ્રોણાચાર્યની જેમ ચૂપ ન રહેતા વાત્સલ્ય ભાવને કારણે દુર્યોધનને હર્ષ ઉપજાવતા શંખ વગાડે છે. સિંહનાદમ વિનદોચ્ચે શંખ દધ્મો, જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટા મોટા પશુ પણ ભયભીત થઈ જાય છે, તેવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઈ જાય અને દુર્યોધન પ્રસન્ન થઈ જાય. એવા ભાવથી ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો. પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો, એનું પરિણામ શું આવ્યું એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે. તથા શંખાશ્વ ભૈર્યશ્વ પણવાન કગોક મુખા સહસેવાભ્ય હન્યંત સ શબ્દસ્તુમુ ભવતુ. શ્લોક નંબર 3. એટલે કે એ પછી શંખ, ભેરી, ઢોલ, મૃદંગ અને રણશિંગા વગેરે વાજા એક સાથે વાગી ઉઠ્યા. એમનો એ શબ્દ ઘણો ભયંકર હતો. ટીકા: શંખાશ્વ ભૈર્યશ્વ પણવાનક ગોમુખા. જો કે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો, પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો. તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખવાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વગાડ્યો એટલે કૌરવ સેનાના શંખ વગેરે સઘળા વાજા એક સાથે વાગી ઉઠ્યા. શંખ સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે. એ ઠાકોરજીની સેવા પૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક પ્રસંગોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. ભેરી નગારાને કહે છે. જે મોટા નગારા છે એને નોબત કહે છે. એ નગારા લોઢાના બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલા હોય છે તથા લાકડાના દાંડિયાથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લાઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. પણવ
એ ઢોલને કહે છે, જે લોઢા કે લાકડાના બનેલા હોય છે અને બકરાના ચામડાથી મઢેલા હોય છે તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાડવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવા હોવા છતાં પણ ઢોલકીથી મોટા હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. આનક મૃદંગને કહે છે, એને પકવાન પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. ગોમુખ રણશિંગાને કહે છે, આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. સહસેવાભ્ય હન્યંત એટલે કૌરવ સેનામાં ઉત્સાહ અને ઘણો જ હતો, એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાની સાથે જ કૌરવ સેનાના બધા વાજા અનાયાસે જ એક સાથે વાગી ઉઠ્યા. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ ન થયો. સશબ્દસ્તુ મૂલ ભવત એટલે જુદા જુદા વિભાગોમાં ટુકડીઓમાં ઊભેલી કૌરવ સેના. શંખ વગેરે વાજાઓનો અવાજ ઘણો ભયંકર થયો, અર્થાત એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો હતો. આ અધ્યાયના આરંભમાં જ ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધ ક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું. આથી સંજયે બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું એનો જવાબ આપ્યો. આપણે જે છેલ્લો વાંચ્યો એ 13મો શ્લોક હતો. હવે 14મા શ્લોકથી સંજયે પાંડુના પુત્રોએ શું કર્યું તેનો જવાબ આપે છે. જો ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ બાબતના તમારા વિચારો તમે કમેન્ટ બોક્સથી મને પહોંચાડી શકો છો. આજનું વાંચન આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અધ્યાય 1ના ભાગ 8ના વાંચનમાં. ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય.